ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રો, આજે આપણે વાત કરશું ત્રીજું જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રે સોમનાથંચ શ્રીશૈલે મલ્લિકાર્જુન ઉજ્જૈનિયમ મહાકાલ. મહાકાલ કાલો કે કાલ મહાકાલ એવા મહાકાલ નગરી ઉજ્જૈન અથવા ઉજ્જૈની અવંતિકા નામે પણ પ્રસિદ્ધ છે. આ નગરી શિવજીને અત્યંત પ્રિય હતી. મધ્યપ્રદેશમાં શિપ્રા નદીના તટ ઉપર આવેલી આ ઐતિહાસિક અને પ્રાચીન નગરી છે. પવિત્ર 7 પુરીઓમાં તેની ગણના થાય છે. આ શિવનું પ્રાગટ્ય ભયંકર હુંકાર સાથે થયેલું હોવાથી તે મહાકાલ કહેવાયા છે. જ્યોતિર્લિંગના પ્રાગટ્યની કથા આ પ્રમાણે છે. આ નગરીમાં વેદપ્રિય નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. આ અગ્નિહોત્રી બ્રાહ્મણ શિવ પૂજામાં તલ્લીન રહેતો હતો. તેણે ભગવાન શંકરને પ્રસન્ન કરીને 4 પુત્રો પ્રાપ્ત કર્યા હતા. દેવપ્રિય, પ્રિયમેઘા, સુવ્રત અને સુકૃત. એમના ભક્તિભાવને લીધે સમગ્ર અવંતિકા બ્રહ્મતેજથી વ્યાપ્ત બની ગઈ હતી. એ સમયે આ દૂષણ નામનો દૈત્ય બ્રહ્મા પાસેથી વરદાન પ્રાપ્ત કરી ચૂક્યો હતો. તેણે વેદ ધર્મ અને સ્તુતિ ધર્મોને ધ્વસ્ત કરી નાખ્યા હતા. તેની નજર હવે અવંતી નગરી પર રહેતી હતી. આથી આ 4 પુત્રોએ વિધિપૂર્વક શિવલિંગની પૂજા કરી આ આરસામાં દૂષણ સૈન્ય સાથે આવ્યો. એ વખતે પાર્થિવ શિવલિંગને સ્થાને પ્રચંડ અવાજ સાથે એક ખાડો થઈ ગયો હતો. આ ખાડામાંથી વિકટ રૂપધારી ભગવાન શંકર પ્રગટ થયા છે. મહાકાલ નામે પ્રસિદ્ધ છે. શિવજીએ આ મહાકાલ સ્વરૂપ પ્રગટ થઈ દૂષણ દૈત્યનો સૈન્ય સહિત સંહાર કર્યો. આ ભગવાન શિવ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ નામથી ભૂતળ પર પ્રસિદ્ધ થયા. આ ત્રીજું જ્યોતિર્લિંગ ગણાય છે. વેદાંત જ્યોતિષ ગ્રુપ દ્વારા આયોજિત ભગવાન મહાકાલ એવા મહાકાલની કૃપા રહે અને હરેક ભક્તોનું કલ્યાણ થાય, રોગ દોષ ભયમાંથી મુક્તિ થાય એવા ભગવાન મહાકાલને